ષટતિલા એકાદશીની વ્રત કથા. દાલભ્ય ઋષિ બોલ્યા, મૃત્યુલોક પામીને જે પ્રાણીઓ બ્રહ્મ હત્યાદિ પાપો કરે છે, પરદ્રવ્ય હરે છે અને પરપીડક થાય છે, છતાં તેઓ નરકમાં કેમ નથી પડતા? અનાયાસથી અને અલ્પ પ્રયાસથી પાપનું શમન થાય એવું હે બ્રહ્મન મને વ્રત કહો. પુલસ્ત્ય ઋષિ બોલ્યા, હે મહાભાગ, તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. એનો ઉત્તર ગુહ્ય અને દુર્લભ છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર આદિ દેવોએ પણ જે કોઈને કહ્યું નથી એ વ્રત હે દ્વિજોત્તમ તમારા પૂછવાથી હું તમને કહું છું. પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય એ દિવસે સ્નાન કરી પવિત્ર અને જીતેન્દ્રિય થઈ કામ, ક્રોધ, અભિમાન, ઈર્ષા, લોભ અને પૈશુન્ય વર્જિત કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી પાદ પ્રક્ષાલન કરી ગોમય એટલે છાણ એકઠું કરવું, એમાં તલ અને કપાસ ભેળવી પિંડ તૈયાર કરવા. પછી પૌષ કૃષ્ણ પક્ષમાં જ્યારે પૂર્વષાઢા અથવા મૂળ નક્ષત્ર હોય ત્યારે સ્વસ્થ રહી 108 વાર એ પિંડનો હોમ કરવો અને એકાદશીના વ્રતનો નિયમ લેવો. હવે એનું પુણ્યમય વિધાન સાંભળો. સ્નાન કરી સૂચિ અવસ્થામાં એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણના નામનું સહકીર્તન અને પૂજન કરી એ દિવસે ઉપવાસ કરવો, રાત્રિમાં જાગરણ કરવું અને હોમ કરવો. બીજે દિવસે પણ ભગવાન હરિનું પૂજન કરવું, એમને ચંદન, અગરુ, કપૂર વગેરે અર્પણ કરવા, તેમજ તલ અને ભાતનું નૈવેદ્ય ધરાવવું અને ભગવાન કૃષ્ણના નામનો જાપ કરતા કરતા વારંવાર એમની સ્તુતિ કરવી. પછી કુષ્માંડ, નારિયેળ અને બીજોરા અને બીજું કાંઈ ન મળે તો ઉત્તમ સોપારીનો વિધિ સહિત ભગવાન કૃષ્ણને અર્ધ્ય અર્પવો. પછી ઉત્તમ બ્રાહ્મણનું પૂજન કરીને એમને જલ પૂર્ણ કુંભ અર્પવા અને છત્ર અને પગરખાનું દાન કરવું. શ્રી કૃષ્ણ પ્રસન્ન થાઓ એમ દાન આપતી વખતે કહેવું, હે દ્વિજોત્તમ, યથાશક્તિ કાળી ગાય અને તલપૂર્ણ પાત્રનું દાન કરવું. હે મુને, સ્નાન માટે પ્રાશન માટે શ્વેત તલ શ્રેષ્ઠ છે અને દાન માટે કૃષ્ણ તલ શ્રેષ્ઠ છે. જે મનુષ્ય તલનું દાન કરે છે એ વાવેલા તલની સંખ્યા જેટલા હજારો વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે. તલનું સ્નાન કરવું, શરીરે તલ ચોળવા, તલનો હોમ કરવો, તલના જલનું પાન કરવું, તલનું પ્રાશન કરવું અને તલનું સ્નાન કરવું, આ 6 પ્રકારના તિલકર્મ પાપનો નાશ કરે છે. એટલે જ પોષ કૃષ્ણ એકાદશી ષટતિલા એકાદશી કહેવાય છે. નારદ બોલ્યા, હે મહાબાહો, હે વિશ્વભાવન, હે કૃષ્ણ, આપને હું વંદન કરું છું. આપ મને ષટતિલા એકાદશી કરવાથી થતું ફળ ઉપાખ્યાન સહિત કૃપા કરી મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવર્ષિ, પૂર્વ થયેલી અને મેં જોયેલી ઘટના તમને કહું છું તો સાંભળો. પૂર્વે આ પૃથ્વીમાં વ્રતચર્યામાં અને દેવપૂજામાં રત એવી એક બ્રાહ્મણી હતી. એ પ્રત્યેક માસ મારા ઉપવાસમાં લીન રહેતી અને સદા મારી ભક્તિ અને પૂજામાં તત્પર રહેતી. ગરીબોને, બ્રાહ્મણોને અને કુમારિકાઓને દાન કરતી અને રહેવા ઘર આપતી. એ બ્રાહ્મણી કૃચ્છ વ્રતથી સર્વકાળમાં પોતાના શરીરને ઘણું કષ્ટ આપતી, પરંતુ એને બ્રાહ્મણો અને દેવોને અન્નદાનથી સંતુષ્ટ કર્યા નહીં. હે દ્વિજશ્રેષ્ઠ, ઘણા સમય પછી મેં વિચાર કર્યો કે આ બ્રાહ્મણીએ કૃચ્છ વ્રતથી પોતાના દેહ શુદ્ધ કર્યો છે અને કાયાના કલેશથી વૈકુંઠની અધિકારી પણ થઈ છે, પરંતુ એણે અન્નદાન કર્યું નહીં હોવાથી એને પરમ તૃપ્તિ થશે નહીં. એટલે કાપાલિકનું રૂપ ધરી ભિક્ષા માટે એની સામે મેં મારું પાત્ર ધર્યું. એટલે બ્રાહ્મણી બોલી, હે બ્રાહ્મણ, તમે અહીં શા માટે આવ્યા છો? એટલે મેં એને ફરીથી કહ્યું, હે સુંદરી, મને ભિક્ષા આપ. એટલે એ અત્યંત કૃપિત થઈ અને તાંબાના પાત્રમાં માટીનો પિંડ નાખ્યો અને એ લઈ હું સ્વર્ગમાં પાછો ફર્યો. ઘણા સમય પછી એ તપસ્વીની અને મહાવ્રતા બ્રાહ્મણી વ્રતના આચરણના પ્રભાવથી સદૈવ સ્વર્ગમાં આવી અને માટીના પિંડના દાનના પ્રભાવથી એ સ્વર્ગમાં મનોરમ્ય ઘર પણ પામી, પરંતુ એમાં ધાન્ય કે દ્રવ્ય કાંઈ પણ હતું નહીં. જ્યારે એ ઘરમાં પ્રવેશી ત્યારે એણે ઘરમાં કાંઈ જોયું નહીં. એટલે એ ઘરમાંથી બહાર નીકળી ગઈ અને મારી પાસે આવી અત્યંત ક્રોધથી કહેવા લાગી, હે દેવેશ, મેં અનેક વ્રત, કૃચ્છ અને ઉપવાસથી હે સર્વલોકના ભાવન દેવ, મેં આપની આરાધના કરી છે, છતાં મારા અહીંના ઘરમાં તો કાંઈ જ જોવામાં આવતું નથી. ત્યારે મેં કહ્યું, હે સુંદરી, તું ઘરે પાછી જા. ત્યાં તને જોવા માટે કુતૂહલથી અલૌકિક રૂપવાળી દેવાંગનાઓ આવશે. જ્યાં સુધી તેઓ ષટતિલા એકાદશીનું વ્રત ના કહે ત્યાં સુધી તું દ્વાર ઉગાડતી નહીં. પછી એ બ્રાહ્મણી પોતાના ઘરે ગઈ ત્યારે હે નારદ, દેવાંગનાઓ ત્યાં આવીને કહેવા લાગી, હે શુભાસને, તું દ્વાર ઉગાડ, અમે તને જોવા આવ્યા છીએ. એ બ્રાહ્મણી બોલી, હે દેવીઓ,
સાચે સાચ તમે મને જોવા આવ્યા હોય તો મને સટટીલા એકાદશીનું વ્રત કહો, તો જ હું દ્વાર ઉગાડીશ, નહીં તો દ્વાર ઉગાડીશ નહીં. આ સાંભળી વ્રત કહેવા કોઈ તૈયાર થયું નહીં, પરંતુ એક દેવાંગના તૈયાર થઈ, કારણ કે એણે એ માનુષી દારીને જોઈ હતી. પછી એ બ્રાહ્મણીએ દ્વાર ખોલ્યું. ત્યારે દેવાંગનાઓ ઘરની અંદર આવીને જોયું કે એ દેવાંગના ગાંધારવી, અસુરી કે પનગી ન હતી, પરંતુ મૃત્યુલોકની સ્ત્રી જેવી એ સ્ત્રી હતી. પછી દેવીઓના ઉપદેશ પ્રમાણે એણે ભોગ અને મોક્ષ આપનારી સટટીલા એકાદશીનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન, ધાન્ય, વસ્ત્ર, સુવર્ણ, રજત વગેરેની ઘણી સમૃદ્ધિ થઈ અને પોતે પણ રૂપ, ગુણ અને પ્રભાવથી પ્રકાશિત થતી સુંદરી થઈ. જે મનુષ્યો અત્યંત રુષા અને દ્રવ્યનો લોભનો ત્યાગ કરીને સટટીલા એકાદશીનું વ્રત કરે છે અને ઉપવાસી રહી યથાશક્તિ તન અને વસ્ત્રોનું દાન કરે છે, એ જન્મોજન્મ આરોગ્ય પામે છે. એને કદાપી દુઃખ, દારિદ્ર્ય કે દૌર્ભાગ્ય આવતું નથી. હે નારદ, જે મનુષ્ય વિધિ સહિત તલનું દાન કરે છે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. એને કોઈ અનર્થ થતો નથી અને અત્યંત પરિશ્રમ પણ કરવો પડતો નથી. એ દિવસે વિધિ સહિત કરેલું તલનું દાન સર્વે પાપોનો નાશ કરે છે. આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં કહેલું સટટીલા એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું.